તો આજે નિફ્ટીની વીકલી એક્સપાયરીને આજે બજારની અંદર થોડુંક મિશ્ર ક્લોઝિંગ જોવા મળ્યું છે, જ્યાં આગળ તમને નિફ્ટી, સેન્સેક્સ, નિફ્ટી બેંક થોડા લાલ નિશાનમાં રહ્યા છે. આજે અહીંયા સારો એવો ઘટાડો શરૂઆતી સેશનની અંદર આપણને આવતો જોવા મળ્યો હતો, પરંતુ દિવસના નીચલા સ્તરેથી લગભગ 101 પોઈન્ટ જેટલો નિફ્ટી, 300-400 પોઈન્ટ જેટલો સેન્સેક્સ આપણને રિકવર થતો દેખાયો. જોકે દિવસના અંતે પણ 0.5% ઘટાડા સાથે બંને બંધ થયા છે. ખાસ કરીને નિફ્ટી બેંકની અંદર પણ જુઓ તમને આજે એક નીચલા સ્તરેથી સારી રિકવરી આવતી જોવા મળી છે. અહીંયા પણ લગભગ 300-400 પોઈન્ટની રિકવરી નીચલા સ્તરેથી આવતી જોવા મળી, પરંતુ સારી રિકવરી આજે રહી મિડ કેપ અને સ્મોલ કેપમાં, કે જ્યાં આગળ આજે ઘટાડા સાથે એક શરૂઆત તો થઈ, પરંતુ 5% ઘટાડા સાથે મિડ કેપ આજે ક્લોઝ થતો જોવા મળ્યો. સ્મોલ કેપમાં છેલ્લા ઘણા દિવસથી જે ઘટાડો ચાલી રહ્યો છે એનું આજે એક પુલબેક આપણને આવતું જોવા મળ્યું, કે જ્યાં આગળ એક સારી તેજી સાથે બંધ થયા છે. વેલ આજે ઘણા બધા સેક્ટર્સ હતા કે જ્યાં આગળ આપણને દબાણ જોવા મળ્યું. એમાંથી ખાસ કરીને જો વાત કરીએ તો આઈટી સેક્ટરમાં સૌથી વધારે દબાણ હતું. આ ઉપરાંત ઓટો, કેપિટલ માર્કેટ શેર, ફાર્મા સ્ટોક્સ આ બધી જગ્યાએ તમને વેચવાલી જોવા મળી. પરંતુ આજે અમુક સ્ટોકમાં, અમુક સેક્ટરની અંદર પણ રિકવરી આવી, જેમાં ખાસ કરીને પીએસયુ બેંક, ડિફેન્સ કાઉન્ટર, રિયલ્ટી, એનર્જી જેવા સેક્ટર હતા કે જ્યાં આગળ સારી તેજી સાથેનું આજે ક્લોઝિંગ જોવા મળ્યું છે. વેલ વાત કરી લઈએ નિફ્ટીની, તો આજના દિવસે જુઓ તમને અહીંયા એશિયન પેઇન્ટમાં એક મોટો ઘટાડો જોવા મળ્યો. ટેક મહિન્દ્રા, HCL ટેક, ડૉક્ટર રેડ્ડી આ બધી જગ્યાએ તમને આજે વેચવાલી જોવા મળી. પરંતુ જ્યાં તેજી હતી ત્યાં આગળ ઇટરનલનું કાઉન્ટર હતું કે 2.25% ઉછાળો આવ્યો. ટાઇટન, અડાણી એન્ટરપ્રાઇઝ, ઇન્ટરગ્લોબ એવિએશનમાં આજે તમને એક સારી તેજી જોવા મળી છે. વેલ ખાસ કરીને મિડકેપની વાત કરી લઈએ કે આજે ક્યાં તમને ઘટાડો જોવા મળ્યો, તો જુઓ કોફોર્જ, BSC, ITC હોટલ્સ, હીરો મોટો આ બધી જગ્યાએ તમને આજે એક સારું એવું દબાણ જોવા મળ્યું. પરંતુ જ્યાં તેજી હતી ત્યાં આગળ વોડાફોન આઈડિયામાં આજે એક સારી તેજી જોવા મળી. આ ઉપરાંત ગોડફ્રે ફિલિપ્સ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ જેવા કાઉન્ટર થોડા પોઝિટિવિટી સાથે બંધ થવા જોવા મળ્યા છે. વેલ હવે આજના દિવસે જે આપણે લો બનાવ્યા 25,723ની આજુબાજુના લો હતા. નિષ્ણાંતોનું કહેવું છે 25,700, 25,750 એક મહત્ત્વનો સપોર્ટ ઝોન છે. એ જ્યાં સુધી જળવાયેલો છે ત્યાં સુધી નિફ્ટીમાં કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા નથી, પરંતુ જો એ તૂટે છે તો પછી નિફ્ટીમાં કદાચ ઘટાડો આપણને આગળ વધતો જોવા મળી શકે છે.